નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાની હરિયાળી પહાડીઓમાં આવેલું 900 વર્ષથી પણ પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર મહાશિવરાત્રી પર્વની ઉજવણીથી ભક્તોથી ઉભરાયું હતું। આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેનો ઘાટ મણિકર્ણિકા જેવો છે અને તેનું મુખ પશ્ચિમ દિશામાં આવેલું છે। પંચધાતુમાંથી બનાવેલી જલાધારી આ મંદિરને વધુ આકર્ષક બનાવે છે। કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આ મંદિર 900 વર્ષથી પણ જૂનું છે અને તેમાં અનેક ચમત્કારો થયા છે। મહાશિવરાત્રિના પાવન અવસર પર ભગવાન શિવની નગરચર્યા નીકળી હતી, જે સમગ્ર ગામમાં ફરીને ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો। મંદિરના દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે આ મંદિર ઘણા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનાર સાક્ષાત શિવનું ઉત્તમ ઉદાહરણ છે। મહાશિવરાત્રિ નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે, જે ખાસ કરીને રાત્રે કરવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પૂજા અર્ચના કરીને પાવન થયા હતા। આ મંદિરની પૌરાણિકતા અને ચમત્કારોને કારણે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે। शंभू, मेरा नाम आकांक्षा है। मैं यहाँ जो पुराना मंदिर है मोड़ासा गांव का, वहाँ काशी विश्वनाथ मंदिर में आज शिवरात्रि के महापर्व पर दर्शन करने आई हूँ। मैं हर साल यहाँ पर आती हूँ और इस मंदिर की ये पौराणिक बात है कि यहाँ पर जो भी आस्था से जो भी अपना मनवांछित वर मांगने आता है और वो जरूर से जरूर पूरा होता है। और आपकी आस्था हमेशा भगवान शिव भगवान पूरी करते हैं। हमारी जो भी मनोकामनाएं आज तक उन्होंने पूरी की है। और इस पावन पर्व पे मैं आप सभी को महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं देती हूँ। हर हर महादेव। हूँ डॉक्टर के रूपेन्द्रभाई त्रिवेदी। हूँ अहीं आगळ मोड़ासामां काशी विश्वनाथ महादेवमां छेल्ला 35 वर्षथी मारा दादा जीवित हता त्यां सुधी एमनी साथे आવું છું અને આ કાશી વિશ્વનાથ મહાદેવ જે વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ છે, એવા જ અમારા મોડાસામાં કાશી વિશ્વનાથ મહાદેવ હાજર છે। અહીંયા આવેલા તમામ ભક્તજનો અને જે મોડાસાની ધર્મપ્રેમી જનતા છે ત્યાં આવીને દર્શન કરે છે તો એમની મનોકામના સર્વ મનોકામના સંપૂર્ણપણે આ દેવાદિદેવ સદાશિવ હર હર મહાદેવ એ સંપૂર્ણ પૂર્ણ કરે છે। મન હૃદય અને શુદ્ધ હોય પવિત્ર હોય તો અમારા દાદા કોઈનો નિરાશ કરતા નથી। અને હું છેલ્લે મારી વાણીને વિરામ આપી અને છેલ્લે ઓમ નમઃ પાર્વતી પતે હર હર।